આપનું સ્વાગત। પંચમહાલમાં થયેલા નીટ કૌભાંડને લઈને એનટીએ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો। પરીક્ષા માટે જિલ્લા સ્તરીય પરીક્ષા કમિટી બનાવાશે। કૌભાંડમાં સંડોવાયેલી જય જલારામ સ્કૂલ બ્લેકલિસ્ટ થઈ છે। સરકારી બિલ્ડિંગનો ઉપયોગ નીટની પરીક્ષા માટે થશે। પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવશે। ગત વર્ષે પંચમહાલની શાળામાં થયેલ નીટ કૌભાંડના મામલે એનટીએ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ વર્ષે મે 2025માં યોજાનાર નીટની પરીક્ષામાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આ સમિતિ રહેશે, જેમાં કેન્દ્રીય વિદ્યાલયના પ્રાચાર્ય એ કમિટીના નોડલ અને સિટી કોર્ડિનેટર તરીકેની ભૂમિકા ભજવશે। રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા જે ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવી છે એ ગાઈડલાઇન્સ અને માર્ગદર્શનના આધારે પરીક્ષાનું આયોજનના સંદર્ભમાં કમિટી કામ કરશે। હાલ જિલ્લા કક્ષાએ એ પરીક્ષા માટેના કેન્દ્રોની ચકાસણી અને કેન્દ્રોનું ઓડિટ અને એની રિપોર્ટ એનટીએમાં આપવાની કામગીરી ચાલુ છે।